ટાટ એચએસની મેઇન્સ એક્ઝામને ઓનલી એન્ડ ઓનલી 30 ડેઝ બાકી છે. કેવી રીતે નેક્સ્ટ 30 ડેઝમાં આપણે પ્રિપરેશન કરીએ કે જોરદાર રિઝલ્ટ આવે. 15 + 5 + 5 + 5 एक जबरदस्त पैटर्न તમારા માટે રેડી કરેલી છે. कुछ भी हो जाए इस बार आर या पार करके रहेंगे या मर के रहेंगे. અમુક ચેપ્ટર્સ એવા છે કે આખા સ્કીપ કરવાના છે. આઈએમપી ક્વેશ્ચન્સ જ તમારે પ્રિપેર કરવાના છે. સર આઈએમપી ક્વેશ્ચન્સ મળશે ક્યાંથી? હેલો મિત્રો, વેલકમ ટુ જ્ઞાનશાળા. તો બસ ટાટ એચએસ 2024ની હવે જે પ્રિલિમ એક્ઝામ્સ પરફેક્ટલી જોરદાર રીતે ક્લિયર કરીને મેઇન્સ એક્ઝામ આપવાના છે એવા ગુજરાતના તમામ અમારા ભવિષ્યના શિક્ષક મિત્રોને આપણી જ્ઞાનશાળા યુટ્યુબ ચેનલ પર બધાને વેલકમ કરું છું. જેમ તમે જાણો છો કે ભાઈ હવે આપણી જે ટાટ એચએસની મેઇન્સ એક્ઝામને ઓનલી એન્ડ ઓનલી 30 ડેઝ બાકી છે. તો મેં મારા લાસ્ટ વિડીયોમાં તમને પ્રોમિસ કર્યું હતું કે એઝ સૂન એઝ પોસિબલ કે નેક્સ્ટ હવે 30 ડેઝમાં રાઈટ એટલે કે 19 જૂન જે આજે છે અને નેક્સ્ટ 19 જુલાઈએ આપણી ટાટ એચએસની એક્ઝામ છે. તો નેક્સ્ટ 30 ડેઝમાં કેમિસ્ટ્રી સબ્જેક્ટ માટે જેટલા પણ મિત્રો એક્ઝામ આપવાના છે અને નેક્સ્ટ 30 ડેઝમાં કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ એનો આખો પરફેક્ટ રોડ મેપ આજના આ સેશનમાં તમને આપવાનો છું. યુટ્યુબ પર કોઈ પણ પ્લેટફોર્મ પર તમને આ પ્રકારનો રોડ મેપ નહીં મળે. અને આ રોડ મેપ બનાવવા માટે સૌથી પહેલાં એઝ એ ટીચરની એઝ એ સ્ટુડન્ટ કે ભાઈ મારે હવે જો આ ટાટ એચએસ એક્ઝામ નેક્સ્ટ 1 મંથમાં ક્લિયર કરવી હોય કે મારા કોઈ સગા ભાઈને કે મારા બેનને કે મારા કોઈ રિલેટિવને આ ટાટ એચએસ એક્ઝામ ક્લિયર કરવી હોય અને મારી પાસેથી ગાઈડન્સ સલાહ માગે કે ભાઈ કેમિસ્ટ્રી જે 11-12 સાયન્સનું છે એને હવે કેવી રીતે નેક્સ્ટ 30 ડેઝમાં આપણે પ્રિપરેશન કરીએ કે જોરદાર રિઝલ્ટ આવે રાઈટ. તો સૌથી પહેલાં તો એવું આશા રાખું છું, એવું સમજીને ચાલું છું કે તમારી પ્રિલિમ એક્ઝામ્સ સરસ ગઈ છે, સરસ ક્લિયર થઈ ગઈ છે અને પ્રિલિમ એક્ઝામ પૂરે થયે પણ ઘણો સમય થઈ ગયો. તો અત્યાર સુધી તમે આ આપણી જે પણ મેઇન્સ એક્ઝામ્સ તમે આપવાનો છો એની પ્રિપરેશન તો તમે સ્ટાર્ટ કરી દીધેલી જ હશે. ઘણા બધા મિત્રો એવા પણ છે કે અમારા આ ટાટ એચએસની એક્ઝામનો આપણે જે કોર્સ આપણે સ્પેશિયલ જે માસ્ટર કોર્સ ટાટ એચએસ એક્ઝામ માટે જે લોન્ચ કર્યો છે એ કોર્સ તો આપણે જાન્યુઆરી મહિના પછી આપણે લોન્ચ કરેલો છે. પણ ઘણા બધા મિત્રો એવા છે રાઈટ કે જે આપણી સાથે અમારી રેગ્યુલર 12th સ્ટાન્ડર્ડની રેગ્યુલર 11th સાયન્સની જે બેચ છે એમાં જ જોડાઈને બહુ ડીપ પ્રિપરેશન ત્યારથી જ સ્ટાર્ટ કરી છે. અમુક સાથે મારે ટેલિફોનિક વાતચીત થઈ છે તો કે સર અમે દિવાળી પહેલાંની અમારી કરંટ જે પણ કોઈ જગ્યાએ અમે જોબ કરતા હતા જોબ છોડી દીધી હતી આ ટાટ એચએસ એક્ઝામની પ્રિપરેશન માટે. તો હું એ સમજી શકું છું કે કેવું બાય હાર્ટ તમારું આ ડ્રીમ છે કે ભાઈ કુછ ભી હો જાય ઇસ બાર આર યા પાર કરકે रहेंगे या मर के रहेंगे है ना. वो कहते हैं ना भाई मराठा मरता है या मारता. એના જેમ બસ કમર કસીને બરાબર મંડી પડ્યા છે. ઘણા બધા મિત્રો જાન્યુઆરી મહિનાથી આપણી આ માસ્ટર કોર્સ એનું નામ જ મેં રાખ્યું છે બી ધ માસ્ટર વિથ ધ માસ્ટર કે ભાઈ કેમિસ્ટ્રી સબ્જેક્ટ પ્રિપેર કરવો એક આર્ટ છે. ઘણા બધા મિત્રો એવું હશે કે અમે તો ઓલરેડી આ કેમિસ્ટ્રીમાં જ બીએસસી એમએસસી કરેલું જ છે પણ બીએસસી એમએસસી કરે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે રાઈટ. એના કરતાં પણ વધારે કહી શકું છું કે 11-12 સાયન્સ ભણે ઘણો બધો સમય થઈ ગયો છે. કદાચ અત્યારે એવું હોઈ શકે કે એમએસસી લેવલના કે કદાચ એનાથી પણ આગલા લેવલના વધારે ડીપ કન્સેપ્ટ તમને ક્લિયર છે પણ એક્ઝામ્સ અત્યારે લો લેવલની લેવાની છે. કદાચ અત્યારે હું કેમિસ્ટ્રીમાં માસ્ટર છું પણ મને 8-9-10ના મેથ્સની કે 8-9-10ના કોઈ ટોપિક્સની એક્ઝામ લે તો અત્યારે મારું એટલું રિઝલ્ટ સારું ના આવે. એનો મતલબ એવો નથી કે હું હોશિયાર નથી, મારામાં બુદ્ધિ નથી, હું ભણેલો નથી, પીએચડી કરેલો નથી રાઈટ એઝ એક્ઝામ્પલ છે. પણ એ તમારી 11-12 સાયન્સ તમે છોડે ઓછામાં ઓછા 6-7-8 વર્ષ ઘણા તો 10-10 વર્ષ થઈ ગયા છે. તો હવે અત્યારે ન્યૂ સિલેબસ વાઇઝ હવે જે પણ એક્ઝામ કમિટી એના પેપર્સ બનાવવાની છે તો છેલ્લા 5 યર્સથી 11-12ની જે પણ કોઈ એક્ઝામ લેવાય છે એમાં જે મેઇન ટ્રેન્ડિંગ ક્વેશ્ચન્સ છે ને એના પર આપણે મેઇન ફોકસ કરવાનું હશે. તો બસ હવે અત્યારે નેક્સ્ટ 30 ડેઝમાં મારે પોતે પ્રિપરેશન કરવી હોય, મારા કોઈ રિલેટિવને કરવી હોય કે તમારા જેવા મારા જે પણ કોઈ ગુજરાતના ભાઈ બહેન છે એમને પ્રિપરેશન કરવી હોય તો કેવી રીતે પ્રિપરેશન કરવાની છે. તો મેં તમને કીધું કે તમે છેલ્લા 1 મહિના 2 મહિના 4 મહિના 6 મહિનામાં નાની મોટી તૈયારી તો ઘણી બધી એની કરી દીધી છે. તો હવે 30 ડેઝને હું આખો એક મસ્ત તમારા માટે રોડ મેપ લઈને આવેલો છું. આના માટે મેં ડીપ થોડું થિંકિંગ કરીને આખો પ્લાન તમારા માટે રેડી કર્યો છે કે નેક્સ્ટ 30 ડેઝને હું હોઉં તો ટોટલ 4 ભાગમાં આ રીતે વહેંચી દો કે ભાઈ 15 ડેઝ પછીના 5 ડેઝ પછીના 5 ડેઝ પછીના 5 ડેઝ. તો આ
30 ડેઝને ટોટલ 4 પાર્ટમાં ડિવાઈડ કરીને 15 + 5 + 5 + 5 એક જબરજસ્ત પેટર્ન તમારા માટે રેડી કરેલી છે. અને એ આ 15 + 5 + 5 + 5 ડેઝમાં તમારે શું કરવાનું છે, કેવી રીતે પ્રિપરેશન કરવાનું. સૌથી પહેલાં નાવ નેક્સ્ટ 15 ડેઝ કે આવનારા હવે જે 15 દિવસ છે એમાં તમારે હવે જે પ્લાન કરવાનો છે એમાં આપણે ઓબ્વિયસ 11 12 બંનેનો સિલેબસ છે. તો 11 12ના ઓનલી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ તમારે કરવાના છે. હવે તમે આટલા ટાઈમથી પ્રિપરેશન કરો છો, વાંચો છો, તૈયારી કરતા હતા. ઘણા બધા મિત્રો તો અમારી બેચમાં મતલબ કે અમારી 12 સાયન્સની જે બેચ ચાલતી હોય છે એના જેમ ટાટ એચએસની આ તો સ્ટુડન્ટ છે, આ તો ટીચર બનાવવાની એક મોટી ફેક્ટરી ખુલી ગઈ અમારાથી કે ભાઈ એટલા બધા મિત્રોએ આપણા કોર્સને મતલબ કે આમ દિલથી ગમાડ્યો છે અને બીજા એના ફ્રેન્ડ એટલી બધી માઉથ પબ્લિસિટીથી સપોર્ટ કર્યો છે. તો આ બધા જ મિત્રો એ MCQ પાર્ટ છે, સાથે સાથે તમે બધા થિયરી પાર્ટ પણ તૈયાર કરતા જ રહ્યા છો. હા કે ના? મેં મારા યુટ્યુબ વિડીયોમાં પણ તમને આઈડિયા આપ્યો છે કે તમે કદાચ અમારી કોઈ બેચમાં કોર્સમાં જોડાવ ના જોડાવ પણ તૈયારી આ રીતે કરજો એવું મેં તમને આજથી 2 મહિના પહેલાં પણ જણાવેલું છે કે ભલે તમે MCQની તૈયારી કરો છો પણ 1 મહિના પછી તરત જ તમારી આ મેન્સની એક્ઝામ્સ આવવાની છે. થોડી એક્ઝામ્સમાં ડિલે થયું, લેટ થયું, પણ આવવાની હતી એવું જ્યારે આપણને જાણ હતી ત્યારે પણ મેં કીધું હતું કે સાથે તમે થિયરીની તૈયારી કરતા રહેજો. તો હવે નેક્સ્ટ 15 ડેઝમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અને મેઇનલી મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ, કદાચ હું ક્વેશ્ચન્સ કરતાં પણ વધારે અહીંયા વર્ડ એડ કરીશ, મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ. સર મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ તો 11 12ના તમને લાગતા હોય એવા જેટલા પણ કોઈ મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ છે એ મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સનું લિસ્ટ બનાવો. અમારા એક એક્ઝામ્પલ આપું કે અમારા જે કોર્સમાં બેચમાં જેટલા પણ મિત્રો જોડાયેલા છે એ બધાને સ્પેશિયલ એક સેશનમાં અમે જણાવવાના છીએ કે ભાઈ આ 11થના આ 12થના આટલા મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ છે અને આ ચેપ્ટરમાંથી દાખલા વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સના નવી પેટર્ન પ્રમાણે 5 માર્ક્સના જે દાખલા આવવાના છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ આખી એક અત્યારે જે 2023માં આપણે એક્ઝામ લેવાય હતી એના પછી મેન્સની ફર્સ્ટ ટાઈમ એક્ઝામ જે લેવાય છે અને પેપર પેટર્નમાં આખો આસમાન જમીનનો ફરક છે. ટોટલ આખી પેપર પેટર્ન ડિફરન્ટ કરી નાખી છે. તો પેપર પેટર્નમાં 1 માર્ક્સના ક્વેશ્ચન છે, 2 માર્ક્સ એવી રીતે જે પણ ક્વેશ્ચન છે. તો હું તો એવું સમજુ કે 1 માર્ક્સના જે પણ કોઈ ક્વેશ્ચન છે એના માટે મટીરિયલ પોસિબલ જ નથી. મતલબ કે તમે જે પણ કોઈ થિયરી રીડ કરો છો એમાંથી શું પૂછવું ને શું ના પૂછવું. ઉદાહરણ તરીકે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 4માં લુઈસ બિંદુ નિરૂપણ આવે છે. તો લુઈસ બિંદુ નિરૂપણમાંથી દરેક પદાર્થના મારે 1 માર્ક્સના ક્વેશ્ચન બનાવવા હોય કે એમોનિયાનું NH3નું લુઈસ બિંદુ નિરૂપણ જણાવો, આનું જણાવો. કેટલા ક્વેશ્ચન બને? અરે 100-200 ક્વેશ્ચન તો એના જ બનાવવા હોય તો પોસિબલ છે. પણ એમાંથી ટ્રેન્ડિંગ ઇમ્પોર્ટન્ટ કયા છે એ તમને હમણાં સમજાવું છું. તો સૌથી પહેલાં તો એક લિસ્ટ કરો કે 11th અને 12thના જેટલા પણ કોઈ ટોટલ 9 + 10 19 19 ચેપ્ટર છે બધા ચેપ્ટર કરી લઈશું, બધું જ ખાઈ લઈશું તો વધારે જાડા થઈ જઈશું, વધારે તાકાત આવી જશે એવું હોય નહીં. એમ બધા જ ચેપ્ટર કરવાની જરૂર નથી અને અમુક ચેપ્ટર્સ એવા છે કે આખા સ્કીપ કરવાના છે, રાઈટ? અને અમુક ચેપ્ટર્સ એવા છે કે એને આખા સ્કીપ નહીં કરવાના. આ ચેપ્ટરનો આટલો જ પાર્ટ કરો, આ ચેપ્ટરનો આ ભાગ જ કરો. એ બધી વસ્તુઓ પણ રાઈટ તમે એક સરસ લિસ્ટ કરો. જૂના અનુભવ પ્રમાણે, જૂના પેપર્સ પ્રમાણે તમે જુઓ. અમારા કોર્સમાં અમારી બેચમાં બધા જ વિદ્યાર્થીઓને સ્પેશિયલ અમે લિસ્ટ આપવાના છે, એટલે કે જણાવવાના છે કે આ જે ચેપ્ટર્સ છે આટલા તમારે પરફેક્ટ કરવાના, આટલા ચેપ્ટર્સ ઓનલી દાખલા માટે તમે ટ્રાય કરો. આ 2 3 4 ચેપ્ટર છે 11થના આ 12થના એ તમે છોડી દેશો, મીડિયમ લેવલની તૈયારી કરશો તો ચાલશે. એ રીતે આઈએમપી ચેપ્ટર્સ કાઢો અને એનો પણ ઓનલી આઈએમપી ક્વેશ્ચન્સ જ તમારે પ્રિપેર કરવાના છે. સર આઈએમપી ક્વેશ્ચન્સ મળશે ક્યાંથી? તો આઈએમપી ક્વેશ્ચન્સ ઓલરેડી તમને બધાને અમે અમારી એપ્લિકેશનમાં મૂકી દીધેલા છે. જે પણ મિત્રોને ટાટ એચએસ એક્ઝામ માટેના આઈએમપી ક્વેશ્ચન્સ જોઈતા હોય તો અમારી જ્ઞાનશાલા નામની એપ્લિકેશન છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, રાઈટ? એ તમે આખું સાંભળી લો પછી જસ્ટ કરજો, ત્યારે શોર્ટમાં તમે નોટ કરી રાખી શકો છો. તો તમે એ આપણી જ્ઞાનશાલા એપ્લિકેશનમાં ફ્રી સ્ટડી મટીરિયલ નામનું જે સેક્શન છે એ ફ્રી સ્ટડી મટીરિયલમાં ટાટ એચએસ મેન્સ 2026 રાઈટ કેમિસ્ટ્રી માટેના 11 12ના બધા જ આઈએમપી ક્વેશ્ચન્સ એમાં આપેલા છે. એના માટે પણ સ્પેશિયલ એવું છે તો અલગથી વિડીયો બનાવીને તમને બધું સમજાવી દઈશું, પણ ત્યાં આપેલા છે. તો આઈએમપી ક્વેશ્ચન્સ નેક્સ્ટ 15 ડેઝમાં એવું કરો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ બધા જ ફરી એકવાર પરફેક્ટલી રિવાઇઝ કરી નાખો, રાઈટ? એ કમ્પ્લીટ થાય
પછી હવે ઓબ્વિયસ છે કે આજે 19 તારીખે તમે જે પણ ચેપ્ટર વાંચ્યું હશે આજથી 15 દિવસ પછી તમે ભૂલી જ જવાના છો. જેમ જેમ વાંચતા જાઓ એમ થશે કે 11thનું આ ચેપ્ટર યાદ નથી, 12thનું આ ચેપ્ટર યાદ નથી. તો હવે આ એક કમ્પ્લીટ થયું. નેક્સ્ટ 5 ડેઝમાં તમારે જે પ્રિપરેશન કરવાની છે ને એ બંચ વાઇઝ પ્રિપરેશન કરવાની છે. કેવી પ્રિપરેશન કરવાની છે? બંચ વાઇઝ. એટલે કે તમારે બંચ ના સમજાય તો ગ્રુપ વાઇઝ. અહીંયા તમને સમજાયું કે નેક્સ્ટ આ જે 5 ડેઝ છે એ 5 ડેઝમાં ગ્રુપ વાઇઝ રિવિઝન તમારે કરવાનું છે. એટલે તો કે ભાઈ તમારે પાર્ટ કરવાના છે. એઝ એક્ઝામ્પલ સમજાવું કે ભાઈ 12th સ્ટાન્ડર્ડના ચેપ્ટર નંબર 6 છે અત્યારે નવી ટેક્સ્ટબુકમાં, હેલો આલ્કેન હેલો એરિન, ત્યાંથી સ્ટાર્ટ કરી અને ચેપ્ટર નંબર 9 એમાઇન, એમ 4 ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર છે. તો આ એક દિવસ નક્કી કરો કે ભાઈ આ દિવસે સવારથી સાંજ સુધી આ ચારેય ચેપ્ટર મારે એક જ દિવસમાં કમ્પ્લીટ કરવાના છે. આ 15 દિવસમાં લગભગ રોજ એક એક ચેપ્ટર તમે કમ્પ્લીટ કરી શકશો. કદાચ કોઈને 2 ચેપ્ટર પણ થાય. પણ નેક્સ્ટ 5 ડેઝમાં આ ગ્રુપ વાઇઝ. હવે કદાચ તમારે સમજો કે પ્રિપરેશનમાં તમે ઘણા આગળ છો તો આની આ જ 5 દિવસવાળી પ્રોસેસ તમે અહીંયા પણ આગળ સ્ટાર્ટ કરી શકો છો. પણ નેક્સ્ટ 30 ડેઝમાં આ રીતે રિવિઝન કરશો તો પરફેક્ટ રિઝલ્ટ આવશે. તો અહીંયા ગ્રુપ વાઇઝ, ગ્રુપ મતલબ કે તમારે ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ એમ તો પાર્ટ કરવાના છે. પણ એમ 11, 12 2 સ્ટાન્ડર્ડ છે. તો 11 સ્ટાન્ડર્ડના 1, 2, 3, 4 એટલા ચેપ્ટરનું એક ગ્રુપ બનવાનું છે. 11 સ્ટાન્ડર્ડનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ચેપ્ટર નંબર 8 અને 9 IUPACની નામકરણવાળું છે અને હાઇડ્રોકાર્બન એ ગ્રુપ બનવાનું છે. રાઈટ. આ બધા જેટલા પણ મિત્રો બેચમાં કોર્સમાં જોડાયા છે એ બધા મિત્રોને વધારે ડિટેલમાં તમે માહિતી આપીશું. પણ જનરલ કોઈ પણ મિત્ર છે જે આપણી સાથે જોડાયેલા છે, રાઈટ, આપણને સપોર્ટ કરે છે, તો એ બધા મિત્રો માટે પણ આ માહિતી છે. તો આટલે સુધી તમે વિડીયો જોયો છે તો ખાલી અમારા વિડીયોને લાઇક કરી આપજો. રાઈટ. અમને સપોર્ટ કરશો તો વધારે ને વધારે અમે ટીચર મિત્રો માટે કામ કરી શકીશું. એક જ વિઝનથી આ બધું કરીએ છીએ કે ગુજરાતના ગામડે ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે. અને આ તમે બધા મિત્રો છો કે જે ભવિષ્યમાં આવા જબરજસ્ત જોરદાર શિક્ષકો બનશો અને આજથી 2, 4, 5 વર્ષમાં એટલા બધા શિક્ષકો આવા તૈયાર કરવા છે. રાઈટ. કે હું અત્યારે એક અજય જાડેજા છું, આવા 200, 500, 1000, 2000, 5000 મિત્રો મારા જેવા તૈયાર થાય અને ગુજરાતના દરેકે દરેક ભલે સરકારી શાળા હોય તો સરકારી સ્કૂલમાં પણ આવા ટોપ લેવલના ટીચર્સ હોય અને નાના નાના ગામડાના વિદ્યાર્થીઓને પણ આવું જોરદાર ટોપ લેવલનું એજ્યુકેશન આપે તો આખા ગુજરાતનો જે વિકાસ એજ્યુકેશનમાં થવાનો છે એ અનબિલિવેબલ છે. એટલે એક વિઝન, એક મિશન ત્યાં મોટા પાયે ઝુંબેશ ઉપાડીએ છીએ. તો તમે જે પ્રિપરેશન કરો છો આ રીતે પ્રિપરેશન કરતા રહેજો. તો નેક્સ્ટ 5 ડેઝમાં 12th સ્ટાન્ડર્ડની વાત કરું, 12th સ્ટાન્ડર્ડના ચેપ્ટર 1, 2, 3 તમારા ફર્સ્ટ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં આવવાના છે, પછી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રી. એમ એક દિવસે નક્કી કરો કે ભાઈ આજે 5 દિવસમાં તમે બધા જ ચેપ્ટરને આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવા પડશે તમારે. કે જે પણ તમે ઇમ્પોર્ટન્ટ 12 ચેપ્ટર, 4 ચેપ્ટર, 15 ચેપ્ટર તમે કાઢો છો એને તમારે દિવસ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરો. એટલે કે નેક્સ્ટ 20 ડેઝમાં રાઈટ બધું જ મોસ્ટ IMP ક્વેશ્ચનથી માંડીને ગ્રુપ વાઇઝ રિવિઝન બધું જ તમારું પરફેક્ટ થઈ ગયું. હવે નેક્સ્ટ 5 ડેઝમાં તમારે શું કરવાનું છે? નેક્સ્ટ 5 ડેઝમાં તમારે 2 કામ કરવાના છે. સૌથી પહેલું એક તો તમારે કરવાનું છે સ્ટાન્ડર્ડ વાઇઝ રિવિઝન. એટલે તો કે આમાં આપણે સમજો કે પહેલા ઓનલી સિંગલ કે એક દિવસમાં એક 2 ચેપ્ટર કરી અને પહેલા મોસ્ટ IMP પાર્ટ કમ્પ્લીટ કર્યો. આમાં ગ્રુપ વાઇઝ રિવિઝન કમ્પ્લીટ થયું. હવે આમાં સ્ટાન્ડર્ડ વાઇઝ રિવિઝન એટલે આખા દિવસમાં એ જ કરવાનું નહીં. તમારે સ્ટાન્ડર્ડ વાઇઝ રિવિઝન પ્લસ સૌથી મોટી વસ્તુ છે તમારે આમાં પેપર પ્રેક્ટિસ. યસ. તમે સવારના ટાઈમમાં નક્કી કરો કે ભાઈ મેં સવારથી બપોર સુધીમાં હું 11th સ્ટાન્ડર્ડના 3 ચેપ્ટર, 4 ચેપ્ટર, 5 ચેપ્ટર એ રિવિઝન કરું છું અને પછી એક પેપર. હા, આ તમે બંને પ્રોગ્રામિંગ સાથે પણ કદાચ 10 દિવસ ચલાવવા હોય તો પણ ચલાવી શકો છો. પણ મારું માનવું છે કે આ 2 લેયર એકવાર કમ્પ્લીટ થઈ ગયા ને પછી તમે પેપર ડેઈલી 1 પેપર, 2 પેપર તમે જેટલા પણ ડેઈલી રિવિઝન કરી શકો, લખી શકો એ તમે દિવસમાં. કેમ કે એક પેપર તમારે રિવાઇઝ કરી આખું લખતા મિનિમમ લખવાની પ્રેક્ટિસ રાખશો તો વધારે સારું. તો 2-3 કલાક ટાઈમ તમારે એની પાછળ દિવસમાં ખાલી લખવા માટે આપવો પડશે. બીજા 2, 3, 4, 5 કલાક તમારે રિવિઝન માટે આપવો પડશે. તો આજથી 25 દિવસ પછી એવું રાખો કે ભાઈ હું હવે પરફેક્ટલી ટાટ HSની એક્ઝામ માટે તૈયાર છું. અને અહીંયા લાસ્ટ 5 ડેઝ છે એમાં તમારે કરવાનું છે લાસ્ટ રિવિઝન.
લાસ્ટ રિવિઝન એન્ડ પ્રેક્ટિસ, કે જેમાં તમારે ફૂલ સિલેબસના ક્વેશ્ચન્સ કરવાના હશે. મતલબ કે અહીંયા તમે સ્ટાન્ડર્ડ વાઇઝ તો કરો જ છો, રાઈટ, પ્રિપરેશન અને પેપર પ્રેક્ટિસ પણ કરો છો, પણ અહીંયા પછી 11th પછી 12th એવું નહીં કે આજના દિવસમાં ફરી 1 વાર 2 વાર 3 વાર એમ નેક્સ્ટ 5 દિવસમાં બને એટલી વધારે વાર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રિવાઇઝ કરી જાઓ. લખવાની પેટર્ન જો આ આવશે, એના પછી આ આવશે, એના પછી આ આવશે, રાઈટ. અને સાથે સાથે તમારી પાસે જેટલા પણ કોઈ અવેલેબલ અલગ અલગ તમને પેપર્સ જ્યાંથી પણ ક્યાંથી મળે છે, હું તો એવું કહું છું કે ભલે તમારી એક્ઝામની પેટર્ન 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ 5 માર્ક્સના ક્વેશ્ચન હોય. ગુજરાત બોર્ડ જે એક્ઝામ કન્ડક્ટ કરે છે 12th સ્ટાન્ડર્ડની, એમાં 1 માર્ક્સના VSQ નથી આવતા, રાઈટ, MCQ આવે છે. 5 માર્ક્સના કોઈ ક્વેશ્ચન નથી. પણ ભલે હું તો કહું છું છેલ્લા 5 વર્ષના ગુજરાત બોર્ડના ખાસ પેપર રિફર કરજો, કેમ કે ક્વેશ્ચન્સ આ ટોપિકમાંથી કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે ને એ મેઇન અગત્યની વસ્તુ છે. નવા સિલેબસ પ્રમાણે હવે નવી સ્ટાઇલથી ક્વેશ્ચન્સ પૂછાવવાની ટેકનિક, રાઈટ. ક્વેશ્ચન્સ 5 માર્ક્સનો કંઈ ઉપરથી ટપકવાનો નથી. દ્રાવણો ચેપ્ટરમાં જે સ્વાધ્યાયમાં મોટા દાખલા જે આપેલા છે એ ગુજરાત બોર્ડની 12th સ્ટાન્ડર્ડની પેટર્ન પ્રમાણે કદાચ 4 માર્ક્સમાં આવતા હોય, તો તમારી એક્ઝામ પેટર્ન પ્રમાણે એનો એક ક્વેશ્ચન 5 માર્ક્સમાં આવે. કે એ ક્વેશ્ચનને બીજી 5 લાઈન વધારે એડ કરી અને કંઈ મોટો બનાવવાના નથી. કાં તો કોઈક 3 માર્ક્સના 2 ક્વેશ્ચન છે એને મિક્સ કરી અને એક 5 માર્ક્સનો ક્વેશ્ચન તમારામાં બનાવી શકે છે કે ભાઈ આ 2 પદાર્થ છે, બંનેના સંકરણ સમજાવો. સમજ્યા? એમ કહેવાનો અર્થ એ છે કે છે એની જ વસ્તુ, એને રિપ્રેઝન્ટ 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ 5 માર્ક્સ એ તો ગમે તે રીતે કરે, પણ છેલ્લા 5-7 વર્ષના ગુજરાત બોર્ડના જેટલી પણ એક્ઝામ લેવાય છે એના પેપર પણ તમારે આ દિવસોમાં બને એટલા જોવાના છે, રિફર કરવાના છે, વાંચવાના છે. તો ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે ને એ તમને આઈડિયા આવશે. તમે ભણવાનું છોડે આજથી 7, 8, 10 વર્ષ થઈ ગયા છે, તો અત્યારે ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે એ તમને નહીં ખબર હોય તો એના માટે મેં તમને કીધું એમ કે આપણી જ્ઞાનશાલા જે આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં સ્ટડી મટીરિયલવાળા સેક્શનમાં આપણે એ કેવી રીતે 11th 12thના બોર્ડ એક્ઝામમાં કયો ક્વેશ્ચન કયા વર્ષે કેવી રીતે પૂછાયો હતો એમ છેલ્લા 10 વર્ષના 12 વર્ષના પરફેક્ટ, એક તો સ્ટાન્ડર્ડ વાઇઝ, પછી ચેપ્ટર વાઇઝ, માર્ક્સ વાઇઝ, યર વાઇઝ, IMP વાઇઝ, મોસ્ટ IMP વાઇઝ, એમ આખા 4, 5 અલગ અલગ ફિલ્ટર્સ નાખી અને આખી PDF રેડી કરી છે કે તમારે કોઈને પણ પ્રિપરેશન કરવી છે કે ભાઈ 12th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર નંબર 7 એટલે પરફેક્ટ, એમાં 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ એ 5 માર્ક્સ પરફેક્ટ બાયફર્ગેશન, એમાંથી પણ આટલા મોસ્ટ IMP, આટલા IMP છે, આનાથી ઓછા IMP છે, અને એમાં કયો ક્વેશ્ચન કયા વર્ષે કેવી રીતે પૂછાયો હતો એ બધી જ ઇન્ફોર્મેશન A to Z તમને એમાં મળી જવાની છે, રાઈટ. તો આ તમને આખી પ્રિપરેશનનો નેક્સ્ટ 30 ડેઝનો મેં તમને પ્લાન આપ્યો. જેટલા પણ મિત્રો આપણી માસ્ટર કોર્સ માસ્ટર બેચ છે, રાઈટ, એમાં જોડાવા માગતા હોય તો અત્યારે એમાં 50% ઓફ, યસ, એટલે કે 50% અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. અને જે કોર્સ જે બેચની પ્રાઇસ અત્યારે પહેલાં બરાબર 3999 એટલે કે 3999 હતી, એ માત્ર ને માત્ર અત્યારે ખાલી ને ખાલી આમાં 50% ઓફ એટલે 1999 છે. કોઈક વ્યક્તિને ફ્યુચરમાં જે ટીચર બનશો તમે, તમારો જે ટીચર બન્યા પછી સેલેરી 40, 50, 60 અને એમાં અલગ પગાર પંચ લાગુ પડશે તો એની સામે 2000 રૂપિયામાં, રાઈટ, વી હેવ અ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ફોર ધ ટીચર. એના જેવું છે કે 2000માં તમને અમે ટીચર બનાવ્યું. હું તો કહું છું કે તમને ભલે ઘણું બધું આવડે છે પણ 2000 રૂપિયા નાખવામાં અથવા તો 2000 રૂપિયાનો કોઈ કોર્સ સાઈડમાં પરચેસ કરી રાખેલો છે અને જ્યારે કોઈ ટોપિક નહીં સમજાતો હોય ત્યારે એનો ઉપયોગ કરવાનો થશે ને, તો હું તો એવું સમજું છું કે જ્યારે હું ટીચર બન્યો ને ત્યારે મારા ગુરુએ મને એવું કીધું હતું કે અજય બેટા, કોઈ એક લાઈન સમજાતી કોઈ ટેક્સ્ટબુક નથી સમજાતી અને એના માટે તું બુક સ્ટોલમાં જઈ અને ટીચર્સ માટે જે પણ કંઈ એડવાન્સ માટેની જે પણ કંઈ રેફરન્સ બુક્સ છે એ તું જોવું અને એક જે લાઈન નથી સમજાય એનું સોલ્યુશન, સમજણ એ બુકમાંથી તને મળી ગયું ડિસ્ક્રિપ્શન, બસ બુક પરચેસ કરી લો. પૈસા વસૂલ છે બુકના, 500 હોય કે 1000 રૂપિયા, કે આપણને એક લાઈન સમજવા માટે પણ આ કામ લાગી કે નહીં. તો આવી તો ઘણી બધી લાઈન હશે કે કદાચ ભલે મને મારા લેવલે સમજાય છે પણ એમાં વધારે હું આટલું વાંચીશ ને તો વિદ્યાર્થીને હું આટલું કહી શકીશ, પણ હું આટલું જ વાંચીશ ને તો આટલું જ બોલી શકીશ. એન્ડ ધેટ્સ વાય હું સારો ટીચર નહીં બની શકું. તો જ્યારે તમે દરિયા જેટલું વાંચશો ને ત્યારે વિદ્યાર્થીઓને નદી જેવું પીરસી શકશો. કેમ? તમને પણ એક ટોપિક, 2 ટોપિક, 4 ટોપિક સમજવા માટે, 2, 4, 5 ટોપિકના દાખલા સમજવા માટેની ટેકનિક સમજવા માટે પણ આ વસ્તુ કામ લાગી ગઈ. તો ધીસ ઇઝ નોટ એ વેસ્ટ ઓફ મની, ધીસ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ.
કે આપણે આપણા પોતામાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. ક્યાંક તમે કોઈક વાર જમવા ગયા છો ને તો સારી હોટલમાં 500, 700, 800, 900 રૂપિયા તો ખાલી એક પિઝા હોય છે, રાઈટ. 2-4 મિત્રો જમવા ગયા તો 2-3-4 હજારનો તો જમવામાં ખર્ચો થઈ જાય છે, રાઈટ. એ 2-4 હજાર રૂપિયા આખી જિંદગી કંઈ નહીં બનાવી શકે, રાઈટ. પણ આ જે ઇન્વેસ્ટમેન્ટ છે તમારી લાઈફ ચેન્જ કરશે. અને આમાં મોટી વસ્તુ એ છે કે 11-12ના બધા જ ટોપિકના જેટલા પણ લેક્ચર્સ છે બધા ડિટેલ્સમાં આપેલા છે ને એ પણ રેકોર્ડેડ ક્લાસ એટલા માટે છે કે તમે તમારી રીતે તમારા ટાઈમે સવાર, બપોર, રાત્રે, સાંજે જ્યારે પણ, રાઈટ, 5ની સ્પીડમાં અને આ સ્પીડમાં અને આ ટોપિક સિલેક્ટિવ ટોપિક્સ પણ તમે રિવાઇઝ કરી શકવાના છો. એટલે તમને કોઈ જ એમાં પ્રોબ્લેમ નહીં આવે. એના પછી સ્પેશિયલ તમારા માટે અમે ચેપ્ટર વાઇઝ પહેલાં તો બધા ટેસ્ટ પેપર એમાં મૂકેલા છે કે કોઈ પણ ચેપ્ટરની તમારે ડિટેલમાં પ્રિપરેશન કરવી છે તો ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પેપર તમને બધા જ મળી જવાના છે કે જે 11-12ની પેટર્ન પ્રમાણે આખા આપેલા છે. તમને આઈડિયા આવે કે કેવા ક્વેશ્ચન્સ અત્યારે હાલ મોસ્ટ ટ્રેન્ડિંગમાં છે. અને એના પછી, રાઈટ, એમાં તમને આખી ટેસ્ટ સિરીઝ મળી જવાની છે કે જે સ્પેશિયલી ટાટ એચએસ મીન્સની જે ન્યૂ પેપર સ્ટાઇલ છે એ ન્યૂ પેપર સ્ટાઇલ ટાઈપના માર્કેટમાં અત્યારે ક્યાંય પેપર્સ અવેલેબલ નથી. એ પેપર્સ તમને એમાં મળી જવાના છે. પ્લસ સાથે કેવી રીતે પ્રિપરેશન કરવી એનું ગાઈડન્સ વગેરે, રાઈટ, એ બધું તમને એમાં સાથે અમે આપતા રહેવાના છે, રાઈટ. એમાં સાથે તમને સોફ્ટ કોપીમાં અમારું મટીરિયલ્સ પણ તમને અવેલેબલ થઈ જવાનું છે. એટલે તમને લેક્ચર્સ પણ મળવાના છે, મટીરિયલ્સ પણ મળવાનું છે, પ્રિપરેશન કરવાની સ્ટ્રેટજી, પ્લાનિંગ, ટેસ્ટ સિરીઝ, રાઈટ, ગાઈડન્સ, એ બધું જ તમને આપણી આ બેચમાં મળી જવાનું છે. તો એ પણ તમારે કદાચ કોઈ પણ મિત્રો આપણે આ માસ્ટર કોર્સ સ્ટાર્ટ એચએસ માટેનો જે છે એમાં જોડાવા માગતા હોય તો ફરીથી નીચે જે ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાલા નામથી જે એપ્લિકેશન છે એપ્લિકેશન ડાઉનલોડ કરો, રજિસ્ટર કરો અને બસ તમને એમાં ત્યાં માસ્ટર કોર્સ દેખાતો હશે, તમે ક્લિક કરી સિમ્પલી તમે એમાં પેમેન્ટ કરી અને આજે જ એ બેચમાં એક્સેસ મેળવી શકો છો. તો બસ મોડું કરતા નહીં. પોતાના કરિયર, પોતાના ફ્યુચર, પોતાની લાઈફ માટે જે ડ્રીમ છે એ ડ્રીમ માટે કદાચ 500, 1000, 2000 રૂપિયા આપણે નાખીએ છીએ, રાઈટ. તમારા આટલા બધા મિત્રો છે અને આપણા આટલા બધા વિડીયો છે, રાઈટ. અત્યારે ઓપન ચેલેન્જ આપી શકો છો કે આટલા બધા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, કોમેન્ટ્સમાં જઈને તમે જોઈ શકો છો. તો આટલા બધા વિડીયોની કોમેન્ટમાં હું જઈને ચેક નહીં કરી શકું, ડિલીટ નહીં કરી શકું. તો જેટલા પણ મિત્રો જોડાયા છે અને જો કદાચ એમને એવું લાગ્યું હોત કે ઠીક છે આમાં કંઈ એટલી બધી બરકત નથી, કંઈ મજા આવે એવું નથી, તો એ બધા નેગેટિવ કોમેન્ટ્સ લખવી હોય તો લખી શકે. પણ આટલા બધા મિત્રો સેટિસ્ફાઈડ છે કંઈક તો હશે. તમે બધા અમારા યુટ્યુબ પર જે શોર્ટમાં 1-2 કલાકમાં ચેપ્ટર રિવાઇઝ કરાવેલું હોય એના 1 શોર્ટ લેક્ચર્સ મૂકેલા છે એ તમે જુઓ છો તોય તમને એમ થાય બાકી જબરજસ્ત, એમ મજા આવી ગઈ. તો કંઈક તો હશે. એમનામ તો આપણી ચેનલ ખાલી એક કેમિસ્ટ્રી સબ્જેક્ટથી આપણે સ્ટાર્ટ કરેલી ચેનલ, સાયન્સમાં મેક્સિમમ વ્યૂઝ અત્યારે આપણી ચેનલ પર હોય છે, મોસ્ટ પોપ્યુલર છે. और गांव गांव का बच्चा जानता है कि भाई नहीं, ज्ञानशाला नाम की कोई भाई यूट्यूब चैनल है और वहाँ पर कुछ केमिस्ट्री हटके पढ़ाया जाता है अलग જ રીતે એઝ એ ટીચર પણ તમને ફ્યુચરમાં કામ લાગવાનું છે. તો બસ જેટલા પણ મિત્રો આ ટાટ એચએસ મીન્સની પ્રિપરેશન કરી રહ્યા છે એ બધા જ મિત્રોને ફરીથી બેસ્ટ ઓફ લક. તમને જે પણ આખું સ્ટ્રેટેજી, જે પણ આખું પ્લાનિંગ અને નેક્સ્ટ રાઈટ તમને 30 ડેઝનું આપ્યું એ વાઇઝ તમે પ્રિપરેશન તમારે સ્ટાર્ટ કરજો. જબરજસ્ત તમારા બધાનું રિઝલ્ટ આવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ફરીથી બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક. ટાટા, બાય બાય, આવજો. જય સ્વામિનારાયણ.